लालबाग के पुलिस ट्रेनिंग सेंटर में गुजरात राज्य के गृह मंत्री प्रदीप सिंह जाडेजा के हाथों पुलिस मार्केट का लोकार्पण किया गया। साथ ही जल शुद्धिकरण केंद्र और आंगनवाड़ी का भी लोकार्पण प्रदीप सिंह जाडेजा के हाथों कराया गया। इस मौके पर शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत, रेंज आईजी अभय चुडासमा, पुलिस ट्रेनिंग सेंटर के તાલીમ શાળામાં સામાન્ય રીતે બેઝિક તાલીમ ચાલુ હોય છે અને આ ડિસેમ્બરમાં 15 તારીખ પછી 1000 નવી ભરતીના લોકરક્ષક તાલીમાર્થીઓ આવી રહ્યા છે। આ તાલીમાર્થીઓ તથા સ્ટાફના પરિવાર માટે અને એસઆરપી ગ્રુપના પરિવાર માટે આજુબાજુની સોસાયટીના નાગરિકો માટે પણ એક રાહત રહે કે ઓછા દરે ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ મળે, દૂર જવું ન પડે, એ હેતુથી પોલીસ માર્કેટનું આયોજન કર્યું છે, જેમાં પોલીસ પરિવાર જ નહીં પણ નાગરિકો પણ ખરીદી શકે એ હેતુથી આ આયોજન થયેલું છે। આજુબાજુની જે સોસાયટી છે એ લોકો પણ જો અહીંયા વિઝિટ કરશે અને અહીંથી ખરીદી કરશે તો એમને ખ્યાલ આવશે કે ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ છે એ રાહત દરે મળે છે। બિલકુલ અહીંયા સિક્યુરિટી છે, એમના માટે અહીંયા વોશરૂમની ફેસિલિટી છે, એ બધી જ પાણીની વ્યવસ્થા છે, બધી જ વ્યવસ્થા છે કે જે કન્ઝ્યુમર આવે, ગ્રાહક આવે એના માટેની બધી જ બેઝિક સવલતો સાથેની આ સુપર માર્કેટ છે।